નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની શહેરી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો। આજના વિડીયોમાં વાત કરીશું 60 વર્ષની ઉંમર પછી આ સરકારી યોજનાઓને 100% લાભ મળશે મિત્રો। સિનિયર સિટીઝન કાર્ડ બેનિફિટ 2025માં જો તમે 60 વર્ષ ઉપરના પેન્શનધારક છો અને મિત્રો ભૂપેન્દ્ર પટેલની સરકાર એટલે ગુજરાત સરકાર હેઠળ આવી રહ્યા છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો। વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનરોને આ સિનિયર સિટીઝન કાર્ડ 5 લાખ રૂપિયા સુધી તબીબી સારવાર ઉપરાંત મફત અને પેન્શન આપવામાં આવશે અને પેન્શનરોને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો। તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું। ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો। ભારતમાં જો કોઈ પણ નાગરિક 60 વર્ષની ઉંમર પાર કરે છે તો તેના માટે સરકારી સ્તર પર અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ થાય છે। તમારી નાણાકીય સહાય, આરોગ્ય સુવિધા, મુસાફરી, મસૂટ અને સામાજિક સુરક્ષા જેવી મુખ્ય બાબતો સામેલ છે મિત્રો। આનો હેતુ એ છે કે વૃદ્ધ લોકોનું આત્મનિર્ભર અને સન્માનજનક જીવન આપવું। એ સરકારની વેબસાઇટ પર આ સિનિયર સિટીઝન કાર્ડની અરજી પ્રક્રિયા અને આ લાભોની પુષ્ટિ ઉપલબ્ધ છે। તો મિત્રો તમે સિનિયર સિટીઝન કાર્ડ કઢાવી લેજો, તમારા માટે 100% ઉપયોગી બનશે। તમારે 5 લાખ સુધીનો સેવા લાભ ફ્રી મળશે। ગુજરાત સરકાર દ્વારા એક અનોખી યોજના બનાવવામાં આવી છે સિનિયર સિટીઝન કાર્ડની। મિત્રો તમે જાણો છો સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે કઢાવવાની છે એની પ્રોસેસ સંપૂર્ણ માહિતી વિડીયો બનાવે છે, પણ વિડીયો અવશ્ય જોઈ લેજો મિત્રો। સિનિયર સિટીઝન કાર્ડના લાભો 2025 વરિષ્ઠ નાગરિકો કાર્ડ રાજ્ય સરકાર દ્વારા 60 વર્ષ પ્લસ નાગરિકો આપવામાં આવેલા સાથે સાથે વૃદ્ધ લોકોને સરકારી સેવાઓની યોજનાનો લાભ લઈ શકે છે। આ કાર્ડ એક માન્ય ઓળખપત્ર છે જે સરકારી યોજનાઓના પ્રાથમિકતા આપે છે અને વરિષ્ઠ નાગરિકોના કાર્ડ લાભો 2025ના મહત્વપૂર્ણ ફાયદાઓ છે મિત્રો। વૃદ્ધ લોકો માટે મુખ્ય સરકારી યોજનાનો લાભ: માસિક પેન્શન યોજના 60 વર્ષ કે પછી મહિને 1 લાખ મિત્રો 1500થી 3000 સુધી આપવામાં આવશે। તો મિત્રો શું છે અહીંયા કે 60 વર્ષ પછી જો ઉપરના પેન્શન ધારક છે તેમને 1500 લઈને 3000 સુધીને આપવામાં આવશે। સિનિયર નાગરિક બચત યોજના SCSS 8.2 સુધી વાર્ષિક વ્યાજ, 5 વર્ષની અવધિ અને ટેક્સ છૂટની સુવિધાઓ। આવકમાં છૂટ 3 લાખ સુધી કે પર ટેક્સ છૂટ છે મિત્રો। તો તમે પેન્શન ધારક છો અને 60 વર્ષ ઉપરના પેન્શન ધારક છો તેમને 1500 અને 3000 સુધીના આપવામાં આવશે અને તેમની જે સિનિયર સિટીઝન જે યોજના છે તે છે 8.2 એટલે કે 8.2 સુધી વાર્ષિક વ્યાજ અને 5 વર્ષની અવધિ અને ટેક્સ છૂટની સુવિધાઓ આપવામાં આવશે મિત્રો। સરકારી બસ, રેલવે અને એર ટિકિટમાં 40 અને 50% સુધી છૂટ મળશે ને આરોગ્ય અને સરકારી હોસ્પિટલમાં મફત સારવાર અને દવાઓ પર 5 લાખ આયુષ્યમાન આરોગ્ય કવર રાજ્યોમાં છે મિત્રો। કેટલીક રાજ્યોમાં આ છે કે આરોગ્ય સરકારી હોસ્પિટલ મફત સારવાર દવાઓ શરૂ પણ થઈ ગઈ છે। 5 લાખ સુધી આયુષ્યમાન આરોગ્ય કવર છે ને બેન્કિંગ પ્રાથમિક અને વધુ વ્યાજ ફિક્સ્ડ ડિપોઝિટ સેવિંગ એકાઉન્ટ પર વધારાનું વ્યાજ FD RD મળશે। સામાજિક સુરક્ષા અને વૃદ્ધજન સામાજિક સુરક્ષા અને કાનૂની હેલ્પલાઇન નંબર અને ફરિયાદ નિવારણ સેવાઓ પણ આપેલું છે મિત્રો। તો આ હતી આજે મહત્વપૂર્ણ માહિતી। તો થેન્ક યુ વેરી મચ મિત્રો।